નમસ્કાર. વૈદિક ગણિતમાં 16 સૂત્રોમાંનું એક સૂત્ર જેમનું નામ છે ઉદ્ધતિર્યક વ્યામ, જેમાં આપણે સંખ્યા દશાંશવાળી લઈશું અને 3 અંક સાથે ગુણાકાર સરળતાથી કેવી રીતે કરી શકીએ તેનો આપણે આજે માહિતી મેળવીશું. તો જેમાં રકમ છે 2.122.3.4. અહીંયા 2 આપણને દશાંશના ચિહ્ન મૂકવાના રહેશે, જેની સરળતા ખાતરની પેટર્ન છે ઊભો ચોકડી, ઊભો ચોકડી, ચોકડી ઊભો. આ 5 સ્ટેપમાં આ દાખલાની ગણતરી થશે. તો તેમાં પ્રથમ સ્ટેપ છે ઊભો, જેમાં ઊભો એટલે કે આપણે અહીંયાથી લઈશું 2 અને 4. પ્રથમ સ્ટેપમાં ઊભો 2 ગુણ્યા 4, 2 ચોક 8, જે આપણે જવાબ તરીકે લઈશું. ત્યારબાદ બીજો સ્ટેપ છે ચોકડી. તો ચોકડીમાં આપણે 3 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 4 એવી રીતના એ ચોકડી લઈશું. તો સૌપ્રથમ 2 ગુણ્યા 3, 2 તેરી 6 અને 1 ગુણ્યા 4 એટલે 4 એકમ 4. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું. 6 ને 4 10. તો અહીંયા આપણને 10 અહીંયા એમને લખી લેવાના નથી. તેમાં માત્ર એકમનો અંક છે 0, તે એકમનો અંક આવશે અને 1 જે છે તે દશકનો અંક વધી તરીકે લઈશું આપણે. ત્યારબાદનો ત્રીજો સ્ટેપ છે ઊભો ચોકડી. ઊભો ચોકડીમાં કેવી રીતના લઈશું? ઊભો એટલે આ વચ્ચેની 2 સંખ્યા 1 અને 3, ચોકડીમાં 2 અને 4 અને બીજીમાં 2 અને 2. તો ત્રીજા સ્ટેપમાં ઊભો ચોકડી. સૌપ્રથમ ઊભામાં 1 અને 3, 1 ગુણ્યા 3, 3 એકા 3. ત્યારબાદ આ જે મોટી ચોકડી છે તે લેવાની છે 2 ગુણ્યા 2, 2 દુ 4. ત્યારબાદ બીજી 2 ગુણ્યા 4, 2 ચોક 8. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. 8 ને 4 12, 12 ને 3 15. 15 આપણે અહીંયા લખી લેવાના નથી. બીજા સ્ટેપમાં એક વધી આવી છે, તે વધી આપણે અહીંયા ઉમેરવાની રહેશે. વધી આપણી હતી 1. 5 ને 1 6 અને 1. અહીંયા એકમનો અંક છે 6, જે આપણે જવાબ તરીકે લઈશું અને 1 છે એ દશકના અંકમાં, તે 1 આપણે વધી તરીકે રાખીશું, જે હાથમાં પણ રાખી શકો છો અને યાદ પણ રાખી શકો છો. હવે અહીંયા મહત્ત્વનો પોઈન્ટ એ છે કે સંખ્યા દશાંશવાળી છે તો આપણે જવાબમાં પણ દશાંશનું ચિહ્ન લગાડવું પડશે. તો જોઈ લેવાનું કે પ્રથમ રકમમાં કેટલી સંખ્યા પછી દશાંશનું ચિહ્ન છે? તો કે 1 અને 2. અને બીજી સંખ્યામાં એક સંખ્યા પછી દશાંશનું ચિહ્ન છે. તો ટોટલ કેટલી સંખ્યા પછી થયું? 1, 2 અને 3. તો આપણે અહીંયા 3 સંખ્યા પછી દશાંશનું ચિહ્ન મૂકવાનું રહેશે. 1, 2 અને 3. ધ્યાન રાખજો, આપણે 3 સંખ્યા થઈ જાય પછી આપણે દશાંશનું ચિહ્ન લગાડવું ફરજિયાત છે. જો આખો જવાબ કરી લેશો અને પછી દશાંશનું ચિહ્ન લગાડશો તો દાખલો ખોટો ગણાશે. ત્યારબાદ આપણે આવ્યા ચોથા સ્ટેપમાં. ચોથો સ્ટેપ છે ચોકડી. તો ચોકડીમાં તમે કઈ 2 સંખ્યા લેશો? તો કે આગળની સંખ્યાની ચોકડી થઈ ગઈ, હવે પાછળની 2 સંખ્યાની ચોકડી. 2 અને 3, 1 અને 2. તો પ્રથમ સ્ટેપમાં 1 અને 2 અને બીજામાં 2 અને 3, 2 તેરી 6, 2 ને 6 8. આગળના સ્ટેપમાં એક વધી આવી હતી, જે આપણે અહીંયા ઉમેરશું. વધી આવી હતી 1, 8 ને 1 9, જે આપણે અહીંયા જવાબ તરીકે લઈશું. ત્યારબાદ પાંચમો અને છેલ્લો સ્ટેપ છે ઊભો. ઊભામાં હવે આપણે જે છેલ્લી 2 સંખ્યા છે તે લઈશું. 2 અને 2, 2 ગુણ્યા 2, 2 દુ 4. અને ચોથા સ્ટેપમાં વધી આવી હતી, વધી નથી આવી, તો આપણે જવાબ તરીકે
4 અહીંયા દેશું. એમની અહીંયા જેમ